સંતાન બગડ્યું એમાં દોષ કોનો? આપણે એના નસીબ ઉપર જોડી દઈએ છે, ભાઈ નસીબ એનું, પણ એ નસીબ આપનાર કોણ છે? તો તે માં છે. સંતાન બગડ્યું એમાં દોષ બાળકનો નથી, દોષ એ મા બાપનો દોષ છે. જે સમયે એનું ધ્યાન રાખવાની જરૂર હતી, જે સમયે એને સારા સંસ્કાર આપવાની જરૂર હતી, જે સમયે એને સાચું જ્ઞાન આપવાની જરૂર હતી, ત્યારે આપણે એની સામે ન જોયું, એના માટે ટાઈમ ન કાઢ્યો, તો પરિણામ બાળક બગડે છે. અને આજનો યુવાન, આજનું બાળક જે કંઈ પણ શીખે છે એ તમારા ઘરના વાતાવરણને લઈ, તમારા ઘરના વાતાવરણની સાથે શીખે છે. તમે જેવું વર્તન તમારા ઘરમાં કરો છો અને એ જ બાળક તમારું વર્તન જુએ છે અને એ જ બાળક એમાંથી શીખે છે. માટે ઘરમાં વર્તન સારું કરો. ઘરમાં અપશબ્દો ના બોલો, પ્રેમથી રહો એકબીજાની સાથે. તો એ બાળક પણ આ દ્રશ્ય જોશે અને એ પણ સમજશે કે મારે ઘરમાં આવી રીતે રહેવાય, આ વ્યક્તિને આવી રીતે બોલાવાય, આની જોડે આવી રીતે વાત થાય. એ મા બાપની ફરજ છે. મા બાપે આ જ્ઞાન આપવું પડશે, આ શીખવાડવું પડશે બાળકોને. શીખે છે બાળક ઘરમાંથી જ. એક ઘરની અંદર એક માં સવારે છાપું ઘરમાં આવ્યું, એટલે માને છાપું વાંચવું છે પણ ચશ્મા મળતા નથી. એટલે આમ તેમ ટેબલ ઉપર ને બધે ચશ્મા શોધે છે. પોતાની વહુને પૂછ્યું, પોતાના દીકરાને પૂછ્યું, બેટા મારા ચશ્મા જોયા, જો ને ક્યારની શોધું છું, ચશ્મા મળતા નથી, મારે છાપું વાંચવું છે. વહુ રસોડામાં કામ કરતી હતી, એટલે કામ કરતા કરતા અવાજ સાંભળ્યો એટલે વહુ બબડવા લાગી, આમને સવારે પડ્યું ને રોજ ભાષણ ચાલુ થઈ જાય છે, હું ઘરના કામ કરું કે એમને ચશ્મા શોધી આપું. એટલે વહુ કામ કરતી કરતી બહાર આવી, બહાર પોતાનો પતિ બેઠો હતો, એટલે એને કીધું કે આ બાને કહી દો ને, રોજ સવાર થાય ને એમને કચકચ ચાલુ થઈ જાય છે, હું ઘરના કામ કરું કે એમના ચશ્મા શોધી આલું કે શું કરું? એટલે દીકરાને ગુસ્સો આવ્યો, એટલે આઈને પોતાની માને કીધું, શું છે મમ્મી તારે, કેમ સવારના પોરમાં બોલબોલ કરે છે? માએ કીધું, બેટા હું ક્યાં કશું કહું છું, મેં તો ખાલી એટલું કીધું કે મારા ચશ્મા મળતા નથી, મને શોધી આપો, મારે છાપું વાંચવું છે, આટલું જ કીધું, બીજું કઈ નથી બોલી. દીકરો કહેવા લાગ્યો, માં તારે સવારે છાપું વાંચીને ક્યાં બહાર ઓફિસ જવાનું? આખો દિવસ ઘરમાં છાપું હોય છે, જ્યારે વાંચવું હોય ત્યારે વાંચી લેજે ને, અત્યારે શું છે તારે સવારે? ખોટો કકરાટ ના કરીશ. આમ કહીને દીકરો બહાર નીકળવા ગયો અને ત્યાં દીકરાની નજર ગઈ તો ટેબલ ઉપર ચશ્મા હતા. દીકરાએ ટેબલ ઉપર ચશ્મા જોયા એટલે વધારે ગુસ્સો આવ્યો કે ટેબલ ઉપર ચશ્મા છે ને માને દેખાતા નથી, આખા ગામમાં બૂમો પાડે છે. એટલે ટેબલ પરથી ચશ્મા લઈ દીકરો માની પાસે આવ્યો અને માને કીધું, લે આવી રહ્યા ચશ્મા, અહીંયા તો પડ્યા તા, દેખાતા નથી. માં કઈ ન બોલી. દીકરો બહાર આવી ગયો, ઓફિસ જવાનો ટાઈમ થયો, ચા નાસ્તો કરી લીધો, ટિફિન લઈ લીધું, પાકેટ લઈ લીધું, રૂમાલ, પર્સ બધું લઈ લીધું. હવે થયું એવું કે દીકરાને ચશ્મા મળતા નથી. આ કુદરતની કરામત જુઓ. દીકરાને ઓફિસ જવામાં મોડું થાય છે, એને ચશ્મા છે, ચશ્મા વગર દેખાતું નથી, એટલે એને એના ચશ્મા મળતા નથી. ઓફિસ જવાનું મોડું થાય છે એટલે એને દીકરો આમ તેમ શોધાશોધ કરે, મારા ચશ્મા મળતા નથી, મારા ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા. પોતાની વહુને બૂમો પાડી, મારા ચશ્મા ક્યાં જાય, શોધી આપો મને. ઘરમાં નાનો દીકરો હતો, નાના દીકરાને કીધું, બેટા મારા ચશ્મા મળતા નથી, જોજો શોધી આલજો જલ્દી, મને મોડું થાય છે. દીકરો દોડતો દોડતો આવ્યો, પોતાના પિતાને ચશ્મા શોધવામાં મદદ કરે છે. એને જોયું તો ચશ્મા ટીવીના શોકેસમાં પડ્યા છે.
દીકરો દોડતો દોડતો આવ્યો, ટીવીના શોકેસમાંથી ચશ્મા લઈને પિતાને આપ્યું. પિતાજી, શું તમે પપ્પા ક્યારના ચશ્મા શોધ કરો છો? અહીંયા તો પડ્યા હતા, તમને દેખાતા નથી? દીકરાને ના ગમ્યું, પિતાને ના ગમી આ વાત કે છું આટલો નાનો અને મારી સામું બોલું છું. આવા જવાબ અપાય મા બાપને? આવું બોલાય? આવું શીખવાડે છે તારી નિશાળમાં? મા બાપની જોડે કેવી રીતે વર્તન કરવું આવડતું નથી, શીખવાડતા નથી સ્કૂલમાં? આવું છું તારી ટીચરને મળવા, આવું બધું શીખવાડો છો તમે. પિતા વડ્યો દીકરાને, દીકરો કઈ ના બોલ્યો, શાંતિથી એ પણ દૂધ ને નાસ્તો કરી એને નિશાળ જવાનો સમય થયો એટલે એ તૈયાર થઈ સ્કૂલ બેગ લઈને નિશાળ જવા નીકળતો હતો. અને નિશાળે જતા જતા દીકરાએ પિતાને જવાબ આપ્યો, પપ્પા આવું બોલતા નિશાળમાં નથી શીખવાડતા હો, પણ આવું શીખીએ છે કે ઘરમાંથી બોલતા શીખીએ છીએ. તેથી ઘરનું વાતાવરણ સારું રાખો, જેથી બાળકના ઉપર સારા સંસ્કારનો પ્રભાવ પડે.